5 જૂનના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંકલેશ્વરમાં ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા રેવા અરણ્ય ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। પર્યાવરણને બચાવવા તથા હરિયાળી વધારવાના પાવન ઉદ્દેશ્યથી આયોજિત આ કાર્યક્રમમાં અનેક પર્યાવરણ પ્રેમીઓએ ભાગ લીધો અને જાતે વૃક્ષો વાવી પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવી। કાર્યક્રમ દરમિયાન પ્લાસ્ટિક મુક્ત અભિયાનની પણ ચર્ચા કરવામાં આવી હતી। સહભાગીઓએ એક અવાજે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને પર્યાવરણ માટે હાનિકારક પ્રવૃત્તિઓથી દૂર રહેવાનો સંકલ્પ લીધો હતો। આ પ્રસંગે ભરૂચ સિટીઝન કાઉન્સિલના પ્રમુખ જીવરાજભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી, અંકલેશ્વર રેન્જના વન અધિકારી ડીવી ડામોર તેમજ કાઉન્સિલના અન્ય અગ્રણીઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોમાં પર્યાવરણ જાગૃતિ ફેલાવી અને ભવિષ્યની પેઢી માટે એક સ્વચ્છ અને હરિત પૃથ્વી બનાવવાનો સંદેશ આપવાનો રહ્યો। ગોલ્ડન બ્રિજના સામે છેડે અને બોરભાઠા બેટમાં રેવા અરણ્ય નામે એક વન તૈયાર કરેલું છે અને એમાં વન પ્રેમીઓ બધા સાથે છે અને આજે વૃક્ષારોપણનો સુંદર કાર્યક્રમ કર્યો છે। એમાં ફળને લાગે એવા વૃક્ષો છે, ફૂલ લાગે એવા પણ વૃક્ષો છે અને પક્ષીઓને બસ મોજ જ મોજ છે એવું આજે વૃક્ષારોપણ થયું છે સુંદર મજાનું। વૃક્ષારોપણ કર્યા પછી એનું ઉછેર ને માવજત કરવાની જવાબદારી પણ આવતી હોય છે। તો હું સમગ્ર ભરૂચ ડિસ્ટ્રિક્ટની જનતાને વિનંતી કરીશ કે આમાં જોડાય અને સરકારશ્રીએ પણ જે આપણે ટાર્ગેટ આપ્યું છે અને વન વિભાગ પણ આપણે મદદ કરી રહ્યું છે અને આવા ઘણા બધા એનજીઓ આપણી સાથે છે, તો આપણે સૌ સાથે મળી ને આપણા વિસ્તારને એક અલગ ઓળખ ઊભી કરીએ। ઔદ્યોગિક એનાથી તો જાણે જ છે, પણ એક એવું નવું આપણે ઓળખ આપીએ કે આ ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં જેમ 7 કે 8 ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે એવા 10 થી 15 અર્બન ફોરેસ્ટ પણ થાય એવું અમારું સપનું છે અને આ સપનું સાકાર આપણે બધા સાથે મળીને કરી શકીએ। અંકલેશ્વર રેન્જ દ્વારા સુરાડી ખાતે એક વન કવચ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં 30,000 રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે। સાથે સાથે અંદર ચાલવા માટે પાથવે, ગજેબો, છોકરાઓને રમવા માટે રમતગમતના સાધનો, સેલ્ફી પોઈન્ટ, આ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। હાલમાં ભરૂચ જિલ્લામાં આશરે 1,10,000 રોપાનું વાવેતરનું આયોજન અલગ અલગ તાલુકાઓમાં કરવામાં આવ્યું છે, જેમાં પણ કમસે કમ 100 થી ઉપર જે વન્ય જાતો હોય એ તમામ જાતોનું વાવેતર કરવામાં આવે છે। આ રીતે હું આ તમામ જનતાને આ માધ્યમથી અપીલ કરું છું કે આપ પણ આ રીતે દરેક નર્સરીમાંથી રોપા મેળવી વાવેતર કરી શકો છો। શું તમે પણ શુદ્ધ અને પૌષ્ટિક ગીર ગાયનું દૂધ શોધી રહ્યા છો? તો હવે ચિંતા છોડો, હરિઓમ ગીર ગૌશાળા આપના ઘરે લઈને આવે છે તરત પેક થયેલું પ્રિઝર્વેટિવ વગરનું 100% શુદ્ધ ગીર ગાયનું દૂધ। તું ભૂલો તો પડ મારા હોઠને માલપા લાગે। દૂધ દોયા બાદ તમને તરત પેકેજિંગ કરીને ઘરે પહોંચાડવામાં આવશે, એ પણ ફ્રી હોમ ડિલિવરી। ભરૂચના લોકો માટે એક વિશ્વાસનું નામ હરિઓમ ગીર ગૌશાળા। 2016 થી ભરૂચની સેવામાં અને 2016 થી એક સરખો ટેસ્ટ, ગવર્મેન્ટ અપ્રૂવ્ડ પાઉચ પેકેજિંગ। શક્ય બને ત્યાં સુધી ગૌશાળાની મુલાકાત લઈ દૂધ લેવા વિનંતી। તો ગીર ગાયનું પૌષ્ટિક દૂધ લેવા માટે આજે જ સંપર્ક કરો હરિઓમ ગીર ગૌશાળા, ગામ કરમાલી, કવિઠા, ભરૂચ। તમારી ખરીદી ગૌ સેવામાં અર્પણ, શુદ્ધ દૂધ, સ્વસ્થ જીવન, હરિઓમ ગીર ગૌશાળા સાથે।